ગાઈસ અમે લોકો જઈ રહ્યા છીએ ગણપતિ બાપાના દર્શન કરવા. તમે લોકો અમારી સાથે જોડાઈ શકો છો. તો આજનો વ્લોગ આપણે ઘરે સ્ટાર્ટ કરીએ છીએ. કાવા આગાડી જા. विद म्यूजिक हम लोग गणपति के पास पहुंच चुके हैं. अभी जा रहे हैं और ये है कवा. इसको लेने गए थे पहले, फिर हम लोग सॉरी तो भाई लोग અમે લોકો પહેલા ગણપતિ પાસે પહોંચી ગયા છીએ, જેને તમે અહીંયાથી ઓલું જોઈ શકો કેટલા ઊંચા હોય છે. તો આ એરા બધા અમે લીધા. મેવલ પણ આવી ગયો છે. તો આપણે દેખાડો તમને ગણપતિ હમણાં કેવા છે. આ જોઈ લો કેટલા મોટા ગણપતિ છે. ગણપતિ બાપ્પા મોરયા. हम लोग बीजा गणपति जो तो फिर से निकाल चुके हैं हम गाड़ी. એટલે અમે ગાડી નીકાળી છે. હિન્દી થોડુંક ગુજરાતી કરવું પડે કે નહીં. આ ભાઈ બી નીકાળે છે અને હવે આ વિપુલભાઈ ડ્રાઇવિંગ કરવાના છે. હવે આવશે થોડી ઘણી મજા. થોડી નહીં વધારે મજા આવશે કારણ કે આ પગાવશે થોડી. કાંઈ નહીં, ચાલો રસ્તા પર મળીએ. તો ગાઈઝ અમે લોકો જઈ રહ્યા છીએ હવે 37 ફૂટની ગણપતિની મૂર્તિ જોવા. તો પેલા અહીંયા ગણપતિ બાપા આવી ગયા અંદર છે. થોડાક નહીં તો તમને દેખાડી દેતે. તો હવે જાવી છીએ અમે 37 ફૂટની ગણપતિની મૂર્તિ જોવા. તો અહીંયાથી થોડીક જ અગાડી છે. અહીંયા કેવું પડે? અચ્છા, પેલા આ જોવા પડશે અમને. ઓકે, તો અમે આ પેલા આપણે આ જોઈ લઈએ, પછી આપણે જઈએ 37 ફૂટની મૂર્તિ જોવા. ચાલો. મસ્ત મૂર્તિ છે. તો ગાઈસ અમે લોકો આવી ચૂક્યા છે પંડોળના ગણપતિ બાપ્પા જોવા. જે તમે અહીંયાથી જોઈ શકો છો. હું તમને અંદર જઈને પણ દેખાડું. તો પહેલાં તમે અહીંયાથી દર્શન કરજો. ચાલો અંદર. ગાઈસ તમે જોવો ને એટલા મોટા અને વિશાળ એટલે મસ્ત. આ ઉપર ડેકોરેશન તમે જોતા રહી. અહીંયા આખો શ્લોક લખેલો છે વક્રતુંડ મહાકાય અને આટલો મોટો ગુલાબ નિર્વિઘ્નમ. હા જો તમે ખાલી મૂર્તિ. હવે અમે પાછા જઈએ. હવે બેસો જવાનો ઈરાદો છે. તો ગાઈસ મૂર્તિ નાની છે પણ ડેકોરેશન બહુ મસ્ત. ગાઈસ અહીંયાના મૂર્તિ તમે ગણપતિ બાપા જો પબ્લિક જો તમે. ગાઈસ અમે લોકો પૂરા 8 लोग છે. તમે ગણપતિની મૂર્તિ જો. તમે ખાલી ભક્તો की भीड़ बता देती है दरबार किसका सजा है. लाल बाग न राजा भाई डेकोरेशन. પાસે પહોંચી ગયા છે. હા ભાઈ થોડી સગાડી લે. આ ગણપતિ એલા છોકરી હટા. હા હવે જો એટલા બેસ્ટ ભાઈ ડેકોરેશન તમે જોવું ને. હાય હાય હાય. પબ્લિક બી પરફેક્ટ. હાલ એક તો ગાઈસ ગાડી થઈ ગઈ છે. ત્યાં જ અમે લોકો આવી ગયા છે ધુમાડાવાળી સ્પ્લેન્ડર ઉપર, જેના ધુમાડા સતત નીકળ્યા કરે છે. પેલા બધા આવી ગયા છે પછાડી. ત્યાંના સરકાર ગ્રુપના આગળના થોડાક જોઈ લઈએ. ગાઈસ આપણે પહોંચી ગયા છીએ સરકાર ગ્રુપના આગમન માટે. અહીંયા કંઈક જગ્યા હતી કે જ્યાં ગાડી મૂકી શકાય, જ્યાં ધુમાડાવાળી ગાડીને એન્ટ્રી મારી શકાય. તો ચાલો ટ્રાફિક પેલો પાર્કિંગ ગોતવી અને જઈએ અંદર. તો ગાઈસ અમે લોકો જઈએ છીએ હવે સરકાર ગ્રુપના આગમન કરી દર્શન માટે સોરી. તો હવે ચાલો. गणपति बाप्पा मोरया. मंगलमूर्ति मोरया. चलो भाई चलते रहो. गाइस हम लोग सारे સોરી આપણે જઈ રહ્યા છીએ બીજા ગણપતિ જોવા. જે સરકાર ગ્રુપની એકદમ બાજુમાં છે એક્ઝેક્ટ. તમને દેખાડી દો. અહીંયા પણ બહુ ગરદી છે. હવે અમે દોસ્તો બધે ક્યાં ગયા. અહીંયા અંદર જ જવાનું છે. અંદર જઈને દેખાડો તમને. ભાઈ અંદર તમે જો ને. આ તો બેસ્ટ છે. આ બી સરકાર જેવા જ છે.
સિટી લાઇટમાં જ છે. ગાઈસ થોડું ગાડીમાં નાખવું પડે ને એટલે નાખી દઈએ છીએ हम लोग पीपल भाई. अभी चले गए हम लोग थोड़ी एक બે ગણપતિ જોઈ લેશું પછી આપણે લોકો બહુ જોઈ લીધા એટલે સરકારના બી જોઈ ગયું. હવે વેસુના બે ત્રણ હવે અહીંયા જાવી પછી કરે. ગાઈસ ચપ્પલ કાઢી નાખ્યા છે. હવે સિટી લાઇટના જે ગણપતિ છે તેના દર્શન કરતા જઈએ અંદર. બહુ મસ્ત. ઓહો બહુ જો આમાં આવશે તમને મજા. બહુ જોરદાર છે યાર. તમને લોકોને અમે આમાં જ દર્શન કરી દીધા તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. ગણપતિ એટલે આ ગણપતિ બાપ્પા મંગલ મૂર્તિ ભારત માતા કી જય. વંદે ગાઈસ અમે લોકો સિટી લાઇટના ત્રીજા ગણપતિમાં તો આપણે અંદર જઈને જોઈએ કેવા છે. ગાઈસ આપણે ગેટની અંદર પહોંચી ગયા. તમે આ વિપુલભાઈ જો મોબાઈલમાં પડેલા હોય હંમેશા. હમણાં મોબાઈલમાં પડેલો તો ભાઈ હમણાં બચી ગયો. પકડાઈ ગયો તો ભાઈ. ભાઈની ક્યાં વાત કરશો તો હંમેશા પડેલો હોય. ગાઈસ મસ્ત છે લંબો દરિયા. ડેકોરેશન પણ મસ્ત. તો ગાઈસ હા બોલો. હા છે લાસ્ટ ગણપતિ. હવે આને પછી અમે લોકો ઘરે જઈએ છીએ. લાસ્ટ ગણપતિ છે હવે તો ઘરે જ જશું આની પછી. સિટી લાઇટમાં છેલ્લા ગણપતિ. ગાઈસ રેડી. હા છે જો આ અને આ તો ભાઈ આ તો જો ઓપન થાય. બ્લોગ માટે લઈ હેલો જલ્દી હેલો. મેં પ્રસાદ બાકી રહી ગયો. બોલ ભાઈ બોલ. ગણપતિ બાપ્પા મોરયા. મોરયા. ગણપતિ છે એકદમ 37 ફૂટના. બધું લાંબા છે અને ઊંચા છે. હજી જો ની નીચે જગ્યા છે મુંડી કે આવે કોને ખબર. સીલ ટોપ મોટી જોજો એટલે મોટી. જવાના છીએ તો તમે અમારો બ્લોગ આ લાઈક પણ આપી દેજો અને પસંદ આવે તો કમેન્ટ પણ કરી દેજો. તો આપણે મળીએ પછી